વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। માંગરોળ તાલુકામાં 2 ઇંચ વરસાદ પડતા ખેડૂતોનો પાક બગડ્યો હતો। મોઢામાં આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તલ, મગ, અડદ સહિતના પાકોમાં કમોસમી વરસાદના કારણે નુકસાનીના દ્રશ્યો સર્જાયા। આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। મહત્વનું છે કે ખેડૂતોએ એક તરફ ખર્ચ કરી અને બિયારણ લાવી ખેતરમાં પાકનું વાવેતર કર્યું હતું અને હવે પાક તૈયાર થઈ જતા અને તેને વેચી આવક થવાના સમયે જ કમોસમી વરસાદે પાકને બગાડી નાખતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા। જોઈ રહ્યા છો કે અત્યારે કમોસમી વરસાદની પરિસ્થિતિને લઈ તમામ પ્રકારના પાકો જેમ કે રાવણા, કેરી પુષ્કળ પ્રમાણમાં ખરી ગયેલા છે, જેના લીધે ખેડૂતને અથવા તો બગીચાનું કામ કરતા લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી ભોગવી રહી છે। તો બને એટલું કરી શકાય કે સરકાર તરફથી એક સહાય આપવામાં આવે કે આ લોકો ઉત્તમ પ્રકારનું જે છે વળતર આપવામાં આવે કે જે પાક હતો એ પૂર્ણપણે નિષ્ફળ ગયેલો છે। અડદ ઉગી ગયા અત્યારે સારો બગડી ગયો। અમારે કઈ રીતે નભવું, અમારે કઈ રીતે દી કાઢવા, માલનું કરવું કે અમારું કરવું, અમારે કઈ દી કાઢવા અત્યારે બહુ ભયંકર બગડી છે। વ્યાજે રૂપિયા લઈ બેંકમાંથી ઉપાડીને કર્યા, પણ અત્યારે બેંક વાળા ઉપાડો થયેલો કે પૈસા ભરી જાઓ કેવાના ભરવા। અત્યારે કઈ રીતે અમારે રસ્તા કાઢવા, એક ન્યાનું દબાણ, એક ઉપરનું દબાણ, હવે કઈ રીતે અમારે દી કાઢવા। વીઘે 10 થી 15 મણ અડદ ઉતરી હતા, એને બદલે અત્યારે કંઈ આવે એમ નથી। અટા બધી પૂરું થઈ ગયું। અમે વ્યાજે લઈને પૈસા અમે અડદ વાવ્યા હતા, ટ્રેક્ટર થી વવરાયું હતું, બિયારણ ખાતર બધી વાવ્યા હતા, પણ તોય અત્યારે કોઈ કરતા કોઈ વસ્તુ છે નહીં, અમારા હાથ આવે એમ નથી કંઈ। લગભગ 15 થી 20 મણ ખેડૂતોને મગ તૈયાર થતો હતો, અડદ થતા હતા, તેમાં ભારે નુકસાની થઈ છે। ખેડૂતોને સારો પણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી સહાય કરે એના માટે મેં લેટર પણ આજે લખ્યો છે અને આવનારા દિવસોમાં ખેડૂતોને વહેલો સર્વે થાય અને જ્યાં નુકસાની થઈ છે એની સહાય મળે એવી મેં રાજ્ય સરકારને એક પ્રતિનિધિ તરીકે ભલામણ કરી છે।